સહયોગી નીરજ અને આરતી જોડાયા છે ટોપ સ્ટોક્સની વિગત સાથે. ગુડ મોર્નિંગ અગેન. અને શરૂઆત કરીએ નીરજ, આજે કયા કાઉન્ટર્સ જે ફોકસમાં રહેશે? જી, પહેલાં તો જે રિઝલ્ટ રિએક્ટર્સ છે એના પર નજર કરી લઈએ. સૌથી પહેલાં હીરો મોટોકોર્પ ખૂબ સારા પરિણામ રહ્યા છે. નફો જે છે 51% વધીને 1073 કરોડ પર રહ્યો છે. 1015 કરોડનું અહીંયાથી આપણે અનુમાન લગાવી રહ્યા હતા. આવક 21% વધી છે, 9723 કરોડ પર રહી છે. 9555 કરોડનું અનુમાન લગાવી રહ્યા હતા. એબિટા જે 47% વધ્યા છે, 1362 કરોડ પર રહ્યા છે. અહીંયા 1319 કરોડનું અનુમાન લગાવી રહ્યા હતા. અને માર્જિન 14% પર રહ્યા છે કે જે 13.7%નું અનુમાન અહીંયાથી આપણે લગાવી રહ્યા હતા. એમણે પ્રતિ શેર 75 રૂપિયા શેરનું ડિવિડન્ડ જાહેર કર્યું છે અને 25 રૂપિયા સ્પેશિયલ ડિવિડન્ડ અહીંયાથી જાહેર કર્યું છે. અને સાથે જ ગ્લોબલ પાર્ટ સેન્ટર આંધ્રપ્રદેશમાં પણ તેઓ 2 વર્ષ માટે 600 કરોડ રૂપિયાનું અહીંયાથી રોકાણ કરવાનું છે. કંપનીએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે. પરંતુ જે પરિણામો છે ખૂબ પોઝિટિવ અહીંયાથી રહ્યા છે. દરેક ફ્રન્ટ પર અહીંયા આપણને વધારો જોવા મળ્યો છે. બ્રોકરેજ જોઈ લો, અહીંયાથી CLSA આઉટ પરફોર્મનો રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ વધારીને તેમણે અહીંયાથી 5246ના કર્યા છે. એની સાથે જ ગોલ્ડમેન સેક્સ જે છે એ સેલનો કોલ આપી રહ્યા છે અને 3730ના જે ટાર્ગેટ છે એ આપી રહ્યા છે. નોમુરા જે છે એ ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે અને 5356ના ટાર્ગેટ અહીંયાથી આપતા દેખાઈ રહ્યા છે. તેમનું ખાસ કહેવું છે કે Q3ના માર્જિન જે છે અહીંયાથી ખાસ ઇનલાઇન રહેતા જોવા મળ્યા છે. અને સૌથી છેલ્લે મોર્ગન સ્ટેનલી જે છે અંડરવેટનો કોલ આપી રહ્યા છે. 3638ના અહીંયાથી તેઓ ખાસ કરીને લક્ષ્યાંક આપતા દેખાઈ રહ્યા છે. આની સાથે જ ONGCના પરિણામો જોઈ લો, થોડાક ડાઉન પરિણામો રહેતા જોવા મળ્યા છે. અનુમાનો કરતાં પણ થોડું અહીંયા આપણને વધારે ઘટાડો જોવા મળ્યો છે. જુઓ, નફો 6% ઘટીને 9537 કરોડનો રહેતો જોવા મળ્યો હતો. જો કે નફો અહીંયાથી 9494 કરોડ રહેવાનું અનુમાન હતું. આવક જે છે 1.1% ઘટી છે, 34788 કરોડ પર રહી છે, જે 35300 કરોડની આજુબાજુ રહેવાનું અનુમાન હતું. એબિટા 13% અહીંયાથી ઘટ્યા છે, 14834 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. 17575 કરોડનું અનુમાન હતું. અને માર્જિન 48.7%થી ઘટીને 42.6% પર રહ્યા છે, જે 49% પર રહેવાનું અનુમાન હતું. એટલે દરેક ફ્રન્ટ પર અહીંયાથી નબળા પરિણામ છે. અને આપણે શુક્રવારે પણ જોયું હતું કે સરકારી કંપનીઓમાં જે ઘટાડો આવ્યો હતો એ કદાચ આજે ONGCમાં આપણને એક્સટેન્ડ થતો જોવા મળી શકે છે. સિટી અહીંયાથી જુઓ બાય કોલ આપી રહ્યા છે, 285ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે Q3 અહીંયાથી અનુમાન કરતાં થોડુંક નબળું રહ્યું છે અને એક રેમ્પઅપની જે અપડેટ છે એની અહીંયાથી બ્રોકરેજ હાઉસ રાહ જોશે અને ત્યારબાદ ત્યાં આગળ રીરેટિંગ રહેશે. એટલે અહીંયા ખાસ એક ધ્યાન રાખીશું. પરંતુ બીજું એક ડિવિઝ લેબના પણ પરિણામ આવ્યા છે. જુઓ, નફો અહીંયાથી 17% વધ્યો છે, 358 કરોડનું અનુમાન હતું, પરંતુ અનુમાનથી થોડો ઓછો રહ્યો છે. આવક જે છે 8.6% જેટલી વધી છે, 1855 કરોડ પર રહી છે, જે 2083 કરોડનું અનુમાન હતું. એબિટા 19.6% જેટલા વધ્યા છે, 489 કરોડ પર રહ્યા છે, 620 કરોડનું અનુમાન હતું. અને માર્જિન અહીંયાથી 26% પર રહ્યા છે, જે 29%નું અનુમાન હતું. FY25માં એમણે ડબલ ડિજિટ ગ્રોથની અપેક્ષા રાખી છે. 2 મોટી ફાર્મા કંપનીઓથી 2 કસ્ટમ સિન્થેસિસ પ્રોજેક્ટ પણ એમને આ ત્રિમાસિક દરમિયાન મળ્યા છે. અને જે ચીનના પ્રોડક્ટ જે માર્કેટમાંથી દૂર થયા છે એને કારણે અહીંયા EUના માર્કેટમાં ખાસ ફાયદો થયો છે એવું કંપનીનું કહેવું છે. જો પરિણામ કમ્પેરેટિવલી ક્વાર્ટર ઓન ક્વાર્ટર યર ઓન યર ધોરણે આપણે વધતા દેખાયા છે, પરંતુ અનુમાનથી અહીંયા નબળા દેખાઈ રહ્યા છે. એક વખત બ્રોકરેજ પર પણ નજર કરી લઈએ તો ગોલ્ડમેન સેક્સ જુઓ, ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે, 3670નો અહીંયાથી ટાર્ગેટ આપી રહ્યા છે. એમને કેવું છે કે ગ્રોથ અહીંયાથી આપણને ઇમ્પ્રૂવ થતો દેખાયો છે, પરંતુ ખાસ કરીને માર્જિન જે છે એ થોડા અહીંયાથી અંડર પ્રેશર રહેતા જોવા મળ્યા છે. આની સાથે જ ઓર્બિન્ડો ફાર્માના પણ પરિણામ જાહેર થયા હતા. જોઈ લો, નફો જે છે 90% જેટલો વધીને 936 કરોડ પર રહ્યો છે, 827 કરોડનું અનુમાન હતું. આવક 14.7% પર રહી છે, 7351 કરોડ પર, પરંતુ અહીંયા તો આવક અનુમાનથી થોડી ઓછી છે. એબિટા 67% જેટલા વધીને 1601 કરોડ પર રહ્યા છે, અનુમાનથી સારા છે. અને માર્જિન 21.8% પર રહ્યા છે. અને ખાસ કરીને 20.8%થી પણ નું અનુમાન હતું, એની જગ્યાએ 21.8% જોવા મળ્યા છે. અને Q4 FY24 એટલે લગભગ આપણને જોઈએ તો 7-8 ક્વાર્ટરના સૌથી હાઈએસ્ટ માર્જિન આપણને અત્યારે આની અંદર જોવા મળ્યા છે. એટલે ખૂબ સારા પરિણામ છે. માર્જિનના જે આંકડા આવ્યા છે તે આજે આ સ્ટોકને અહીંયાથી ખાસ કરીને ડ્રાઈવ કરી શકે છે. મેક્વાયરી જુઓ આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યા છે અહીંયાથી, અને 1300ના ટાર્ગેટ આપી રહ્યા છે. તેમનું કહેવું છે Q3 અહીંયાથી એકદમ ઓપરેશનલી ઇનલાઇન જોવા મળ્યું છે. અને એબિટા માર્જિન
અહીંયાથી જે અનુમાન હતા એનાથી પણ વધારે સારું રહેતા જોવા મળ્યા છે, જેને કારણે તેઓ અહીંયાથી આઉટ પરફોર્મનો કોલ અને 1300ના ટાર્ગેટ આપી રહ્યા છે. આની સાથે ટાટા પાવર જોઈ લો, નફો જે છે 2.3% જેટલો વધીને 1076 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. લગભગ 991 કરોડનું અનુમાન હતું. આવક 3.7% વધીને 14,651 કરોડ પર રહેતી જોવા મળી છે. અનુમાન કરતાં આવક થોડી ઓછી છે. એબિટા જોઈ લો 3.6% વધીને 2417 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. આ પણ અનુમાનથી ઓછો આંકડો છે અને માર્જિન અહીંયા 16.5% પર યથાવત રહેતા જોવા મળ્યા છે, જો કે 18.3%નું અનુમાન હતું. એ થોડુંક મ્યુટેડ પરફોર્મન્સ ટાટા પાવરની અંદર રહ્યું છે. થોડું કદાચ દબાણ આવી શકે, કારણ કે અનુમાન કરતાં અહીંયા થોડા આપણને પરિણામો નબળા રહેતા જોવા મળી રહ્યા છે. જો CLSA અહીંયાથી સેલનો કોલ આપી રહ્યા છે, 249નો લક્ષ્યાંક આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે જે કોલ નેટ લોંગ કોલ પોઝિશન છે એને કારણે અહીંયાથી Q3 થોડું નબળું રહેતું જોવા મળ્યું છે. મોર્ગન સ્ટેનલી પર જો અંડરવેટનો કોલ આપી રહ્યા છે, 213ના ટાર્ગેટ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે રેગ્યુલેટેડ બિઝનેસની અંદર જે ગ્રોથ સ્લોઅર રહ્યો છે એને કારણે અહીંયા Q3ની અંદર જે અર્નિંગ્સ છે એ અહીંયાથી આપણને અનુમાનથી ઓછા રહેતા જોવા મળ્યા છે અને યુટિલિટી સ્કેલ રિન્યુએબલમાં જે માર્જિન ઓછા રહ્યા છે એની પણ એક અસર આવતી જોવા મળી છે. તો આ બધા સ્ટોક્સ છે. ખાસ કરીને હીરો મોટોકોર્પ પર એક પોઝિટિવ એક્શન આજે જોવા મળી શકે છે, પરંતુ ONGC, DV સ્લેબ થોડા નબળા આપણને રહેતા જોવા મળી શકે છે અને ઓરબિંદો ફાર્મામાં એક સારું પ્રદર્શન આજે દેખાઈ શકે છે. તો ઓવરઓલ આ બધા પરિણામો છે જેના પર નજર રાખવાની છે. પરંતુ આરતી, અન્ય પણ પરિણામો અને આજે ઘણા બધા સમાચારો પણ છે, આપ ક્યાં નજર રાખી રહ્યા છો? જી નીરજ, ઘણા બધા પરિણામ છે. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ સાથે જ શરૂઆત કરીએ તો અહીંયા પણ પરિણામનું ડિરેક્શન સ્ટોક બતાવશે. કંપનીનો નફો 27.5% વધ્યો છે અને 448.6 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. સામે આવકની વાત કરીએ તો અહીંયા પણ 17.6%નો વધારો છે. 1,897.5 કરોડની આસપાસ આવક આપણને પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે. 33.4% કંપનીના એબિટા આપણને વધતા જોવા મળ્યા છે. 553.6 કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે અને માર્જિનની વાત કરીએ તો જે 25.7% પર હતા ત્યાંથી સુધરી 29.2% પર, એટલે કે દરેક ફ્રન્ટથી એક સારા પરિણામ છે. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ આજે ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર MCXની વાત કરી લઈએ તો અહીંયા કંપનીના પરિણામ રજૂ થયા છે. જે 39 કરોડની પ્રોફિટ હતો કંપનીનો, તેમાંથી 5.3 કરોડની ખોટ કંપનીને થતી દેખાઈ રહી છે યર ઓન યર ધોરણે. સામે આવકની વાત કરીએ તો ત્યાં 33%નો વધારો આપણને જોવા મળ્યો છે. 191.5 કરોડની આસપાસ આવક પહોંચતી દેખાઈ રહી છે. એબિટાની વાત કરીએ તો 32.6 કરોડના જે એબિટા હતા ત્યાંથી 19.8 કરોડની એબિટા ખોટ આપણને થતી દેખાઈ રહી છે અને કોન્ટ્રીબ્યુશન ટુ સેટલમેન્ટ ગેરંટી ફંડની વાત કરીએ તો તે 13.12 કરોડ પર આપણને રહેતા દેખાયા છે. તો એક ખરાબ પરિણામ કહી શકાય MCX તરફથી. માત્ર આવક આપણને વધતી દેખાઈ રહી છે, પણ નફો અને એબિટા લોસ જે છે તે આપણને જે રીતે આવતા દેખાયા છે, એક રિએક્શન નેગેટિવિટી તરફનું MCX પર આવતું દેખાઈ શકે છે. નજર આ સ્ટોક પર રાખવાની રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેનલીનો MCX પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. અંડરવેટ કોલ તેમણે આપ્યો છે અને લક્ષ્યાંક તેમણે 2070 પ્રતિ શેરના કર્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને એબિટા લોસ જે થયો છે અને નફો જે રીતે ઘટ્યો છે તેને કારણે થોડી ઘણી ચિંતા આપણને બનતી દેખાઈ શકે છે. તેને કારણે તેઓ અંડરવેટ કોલ આપી રહ્યા છે. નજર MCXના કાઉન્ટર પર રહેશે. વાત કરી લઈએ બંધન બેંકની તો અહીંયા પણ પરિણામનું રિએક્શન બતાવી શકે છે. સ્ટોક પ્રોફિટ આપણને વધતો જોવા મળ્યો છે. 290.6 કરોડ પર હતો ત્યાંથી વધી અને 732.7 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. NIIમાં 21.4%નો વધારો છે. 2,525.4 કરોડની આસપાસ NII રહેતા દેખાયા છે. ગ્રોસ NPAની વાત કરીએ તો QOQ ધોરણે 7.32% પર હતા ત્યાંથી ઘટી અને 7.02% પર રહેતા દેખાયા છે. અને નેટ NPAમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. 3.32%થી ઘટી 2.21% પર આપણને રહેતા દેખાયા છે. તો અહીંયા જે સારા પરિણામ છે કંપની તરફથી, બંધન બેંક પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ પણ છે અમુક બંધન બેંક પર, તેના પર નજર કરી લઈએ તો સૌથી પહેલાં CLSA આઉટ પરફોર્મ કોલ આપી રહ્યા છે. લક્ષ્યાંક 225 પ્રતિ શેરના આપી રહ્યા છે તેઓ. તેમનું માનવું છે અને ખાસ કરીને AUM ગ્રોથ જે છે તે યર ઓન યર ધોરણે 19% પર આપણને રહેતા દેખાયા છે. ખાસ કરીને જે માર્જિનમાં એક્સપાન્શન થયું છે તેને કારણે તો તેઓ આઉટ પરફોર્મ કોલ આપી રહ્યા છે. JP મોર્ગનની વાત કરી લઈએ તો તેમણે ઓવરવેટ
કોલ આપ્યું છે અને લક્ષ્યાંક જે 320 પ્રતિ શેરના હતા ત્યાંથી ઘટાડી અને 270 પ્રતિ શેરના તેમણે કર્યા છે. તેમનું પણ માનવું છે કે પરિણામ જે છે તે આપણને ઘણા સારા રહેતા દેખાય છે Q3ના, તેને કારણે ઓવરવેટ કોલ તેઓ આપી રહ્યા છે. મેક્વાયરીની વાત કરી લઈએ તો તેમણે ન્યુટ્રલ કોલ આપ્યું છે અને લક્ષ્યાંક 225 પ્રતિ શેરના આપ્યા છે. તેમનું માનવું છે કે એસેટ ક્વોલિટી જે છે તે થોડું ઘણું ડિસઅપોઇન્ટ આગળ પણ આપણને કરતી જોવા મળી શકે છે, તેને કારણે એક ન્યુટ્રલ કોલ બંધન બેંક પર મેક્વાયરી તરફથી આવ્યો છે, તો અહીંયા પણ ફોકસ રાખવાનું રહેશે. અન્ય પણ પરિણામ રજૂ થયા હતા, તો કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે તેના ઉપર પણ નજર રાખવાની રહેશે, જેમાં SJVN IRFCના કાઉન્ટર પર નજર રહેશે. લેન્ડમાર્ક કાર્સ છે, સ્ટોવક્રાફ્ટ છે, સેલો વર્લ્ડ, આ બધાના પરિણામ રજૂ થયા હતા. સાથે જ બજાજ હેલ્થકેર, કેમ્પસ એક્ટિવવેરના પણ પરિણામ રજૂ થયા હતા. તો કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે આ બધા, તેના પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. ન્યૂઝ બેઝડ જે સ્ટોક રિએક્શન આપી શકે છે તેના ઉપર નજર કરી લઈએ તો સૌથી પહેલાં રાને એન્જિન, અહીંયા બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. કંપનીના બોર્ડે મર્જરને ખાસ કરીને મંજૂરી આપી છે. રાણે મદ્રાસ સાથે રાણે બ્રેક લાઇનિંગ અને રાણે એન્જિનિયરિંગના મર્જરને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. રાણે મદ્રાસના 21 શેર પર રાણે બ્રેક્સના 20 શેર માટે અહીંયાથી ફાળવણી કરવામાં આવશે અને રાણે મદ્રાસના 9 શેર પર રાણે એન્જિનના 20 શેર માટે ફાળવણી કરવામાં આવશે. તો આ જે રીતે બે કંપનીની રાણે મદ્રાસ સાથે મર્જરને મંજૂરી મળી છે, ત્યારબાદ રાણે એન્જિનનું કાઉન્ટર આજે ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર JSW ગ્રુપ ફોકસમાં રહેશે, કારણ કે JSW ગ્રુપે ઓડિશા સરકાર સાથે કરાર કર્યા છે. EV અને EV બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના પ્રોજેક્ટ માટે ખાસ કરીને આ કરાર જે છે તે કરવામાં આવ્યા છે અને કંપનીના આ પ્લાન્ટમાં કુલ 40,000 કરોડનું રોકાણ જે છે તે અહીંયાથી કંપની કરતી દેખાશે. તો JSW ગ્રુપ પર આજે પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર પેટીએમ, ગત સપ્તાહે જોયું હતું ખાસો ફોકસમાં આ સ્ટોક રહેતો દેખાયો હતો. આજે પણ એક ફોકસ રહી શકે છે. એડવાઇઝરી કમિટી અહીંયાથી બનાવવામાં આવી છે. પેટીએમએ ગ્રુપ એડવાઇઝરી કમિટી બનાવી છે, જેમાં કમ્પ્લાયન્સ રેગ્યુલેટરી કેસ માટે આ જે કમિટી છે તે બનાવવામાં આવી છે અને કમિટીના પૂર્વ SBI ચેરમેન M દામોદરનની અધ્યક્ષતામાં આ કમિટી બની છે, જેમાં કમિટી કમ્પ્લાયન્સ અને રેગ્યુલેટર મામલે જે મુદ્દો છે તે અહીંયાથી સોલ્વ કરવામાં આવશે અને MM ચિતલે અને R રામચંદ્રન કમિટીના 2 અન્ય સભ્યો રહેશે અને ICAIના પૂર્વ પ્રેસિડેન્ટ જે હતા MM ચિતલે, તો તે આ કમિટીના સભ્ય છે અને આંધ્રા બેંકના પૂર્વ ચેરમેન હતા પૂર્વ ચેરમેન અને MD હતા R રામચંદ્રન. તો આ બંને સભ્ય કમિટીના સભ્ય રહેશે. તો એક કમિટીની એડવાઇઝરી કમિટી ખાસ કરીને બનાવવામાં આવી છે. પેટીએમનું કાઉન્ટર નજરમાં રાખવાનું રહેશે. અને છેલ્લે ડોક્ટર રેડ્ડીઝની વાત કરીએ તો નેગેટિવ સમાચાર કંપની માટે આવતા દેખાયા છે. US FDA પાસેથી FTO 03 યુનિટને 10 અવલોકનો મળ્યા છે અને US FDA પાસેથી યુનિટને VAI અને AIR પણ મળ્યું છે. સાથે જ 19થી 27 ફેબ્રુઆરી ઓક્ટોબર ખાસ કરીને વચ્ચે આ યુનિટ જે છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી અને યુનિટમાં સૌથી વધુ દવાનું ઉત્પાદન આ યુનિટ જે છે તે અહીંયાથી કરે છે. કંપનીની US આવકમાં 30% યોગદાનની અપેક્ષા ખાસ કરીને રાખી રહ્યું છે અને યુનિટમાં જે દવા છે ખાસી એવી 100થી વધુ દવા, જેમ આપણે કહ્યું તેમ ઉત્પાદન કરે છે. તો એક જે અવલોકનો મળ્યા છે 10 અવલોકનો, નેગેટિવ રિએક્શન સ્ટોક આજે બતાવી શકે છે. તો ડોક્ટર રેડ્ડીઝ પર પણ નજર રાખવાની રહેશે. તો ચાંદની ખાસ કરીને આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, ખાસ કરીને બધા પર પરિણામ બેઝ રિએક્શન અને ન્યૂઝ બેઝ રિએક્શન દેખાશે. જી, તો